તો નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ફરી એક વખત તમારા સૌનું હાર્દિક સ્વાગત છે આપણી જીપી ઓફિશિયલ એટલે કે ગુજરાત પોલીસ ઓફિશિયલ યુટ્યુબ ચેનલના યુટ્યુબ પ્લેટફોર્મ પર। તો મિત્રો, હવે લેખિત પરીક્ષાનું ફાઇનલ ખબર છે કે ભાઈ 15 તારીખના દિવસે છે, તો તમારી પાસે ફક્ત 15 દિવસનો સમય છે। આજે 1 જૂન થઈ ગઈ છે, તો હવે ધીરે ધીરે બધી અપડેટ આવે છે ભાઈ કેટલા ઉમેદવારો પરીક્ષા આપવાના છે, કેટલા કેન્દ્ર છે, કોલ લેટર ક્યારથી ભાઈ કોલ લેટર છે એ 9-10 તારીખથી ડાઉનલોડ કરવાની શરૂઆત થઈ જશે। રહેવા જમવાની સુવિધા તો તમને પહેલાં કેન્દ્ર કેટલા છે એ બતાવી દઈએ, કે આ જિલ્લામાં રહેવાનું છે એ પણ તમને જણાવી દઈએ। તો વિડીયોમાં છેલ્લે સુધી બની રહેજો। જો આપણે જીપી ઓફિશિયલ ગુજરાત પોલીસ ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર નવા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી બેલ નોટિફિકેશન ઓન રાખજો, જેથી કરીશું આવી નાના મોટી અપડેટ અમે સૌથી પહેલાં તમારા સુધી પહોંચાડતા રહીએ। તો સમયને બગાડતા આગળ વધીએ અને આપણે જોઈએ સંપૂર્ણ માહિતી। તો મિત્રો, પહેલાં તો તમને એક ફોટો બતાવે આપે, જેથી કરી તમને ખબર પડે કે તો અહીંયા માહિતીમાં એ પ્રમાણે છે કે પોલીસ લોકરક્ષક કેડર એટલે કે આપણી જે પણ કોન્સ્ટેબલ છે ને 15 જૂનથી પરીક્ષા છે। તો એમાં ભાઈ કેટલા ઉમેદવારો પરીક્ષા આપશે, તો કે 61,000 અને 800 ઉમેદવારો છે કે કોન્સ્ટેબલની પરીક્ષા આપવાના છે, અહીંયા એ પ્રમાણે માહિતી છે। અને 206 ટોટલ કેન્દ્ર ફળવાયેલા છે। કેટલા? 206। તો સુરતનું જે પણ ન્યૂઝપેપર હોય છે એમાં માહિતી આપેલ છે। આ માહિતી કોઈ પણ ફેક નથી, તમે ઓફિશિયલી ન્યૂઝપેપરમાં પણ વાંચી શકો છો। અમારી પાસે જે પણ ઓફિશિયલી માહિતી આવે છે એ જ અમે તમને પ્રોવાઈડ કરીએ છીએ। તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી, આ વિડીયોને લાઇક કરી, બધા મિત્રો સુધી પણ શેર કરી દેજો। તો ટોટલ જિલ્લા ક્યાં છે ભાઈ? સુરત છે, વડોદરા, અમદાવાદ, રાજકોટ, આ 4 જિલ્લાની મને ખબર છે કે આ 4 જિલ્લામાં યોજાઈ શકે છે। બાકી અમદાવાદ, રાજકોટ અને એ બધું તો ફાઇનલ હશે, ને સુરત અને વડોદરા છે કે જે હજી પેન્ડિંગમાં છે। ખાસ કરીને ત્યાં 99% એવું લાગે છે કે ભાઈ ત્યાં જ યોજાશે, કારણ કે પીએસઆઈનું એક્ઝામ પણ ત્યાં યોજાયેલી હતી, તો આ એક્ઝામ પણ છે એ ત્યાં યોજાવાની છે। અને આમાં સમયની ને બધું લખેલું છે। તો જે પણ પરીક્ષા છે તો એ 15 જૂનના દિવસે યોજવાની છે, અને જે પરીક્ષા સવારના 9:30 કલાકથી લઈ અને સીધી જ 12:30 કલાક સુધી ચાલવાની છે, એ પ્રમાણે અહીંયા માહિતી છે। અને સુરતમાં ટોટલ 206 પરીક્ષા કેન્દ્રો આપેલા છે મિત્રો અહીંયા। એના પછી મિત્રો અહીંયા નિર્ધારિત કરવામાં આવ્યો છે, અને ટોટલ 61,800 ઉમેદવારો છે કે જે સુરત જે પણ 206 કેન્દ્રો છે ત્યાં પરીક્ષા આપવાના છે। એટલે કેટલા ઉમેદવારો? તો કે 61,800 ઉમેદવારો, અને કેન્દ્ર છે સુરત અહીંયા કીધેલું છે। બાકી સુરત તો છે જ, પ્લસ અમદાવાદ અને રાજકોટ પણ હોઈ શકે, કારણ કે અહીંયા એનો ઉલ્લેખ નથી કરેલો, અહીંયા સુરત એકનો જ ઉલ્લેખ કરેલો છે, અને 206 કેન્દ્રો છે એ સુરતની અંદર કીધેલા છે, એટલે એ પ્રમાણે માહિતી છે। પછી તમે અહીંયા બીજી માહિતી પણ જોઈ શકતા છો કે પરીક્ષામાં હાજર કેટલા ઉમેદવારો રહેશે, તો એ આંકડો પણ અહીંયા આપેલો છે। અને પરીક્ષા છે એ પારદર્શક રીતે યોજવાની છે, તો એ માહિતી પણ આપેલી છે। તો અહીંયા સંપૂર્ણ માહિતી તમારી સામે છે, અને મેં તમને કીધું એ પ્રમાણે કે કેટલા ઉમેદવારો પરીક્ષા આપવાના છે, કેટલા કેન્દ્રો છે, કયા જિલ્લામાં યોજાશે, તો મેં તમને એ જિલ્લા કીધેલા છે, પરંતુ અહીંયા એક સુરત જિલ્લાનો જ ઉલ્લેખ કરેલો છે। બાકી રાજકોટ અને અમદાવાદ એ જિલ્લામાં તો દર વખતે યોજાતી હોય છે, જ્યારે પણ પીએસઆઈ અને એલઆરડીની પરીક્ષા હોય છે એ યોજાતી જ હોય છે, તો આ વખતે પણ યોજાઈ શકે છે। બાકી સુરતનો અહીંયા ખાસ કરીને ઉલ્લેખ કરેલો છે, તો તમે જોઈ શકતા છો સંપૂર્ણ માહિતી। તો આ માહિતી હતી, માહિતી સારી લાગે તો વિડીયો લાઇક કરી દેજો, તમારા બધા મિત્રો સુધી વિડીયો શેર પણ કરી દેજો, જેથી કરી આવી નાના મોટી અપડેટ અમે સૌથી પહેલાં તમારા સુધી પહોંચાડતા રહીએ। મળીશું ફરી એક નવા વિડીયોમાં। જય હિન્દ, જય ભારત।